એક તરફ દેશવાસીઓમાં નવા વર્ષમાં 2024 ન્યૂ વર્ષમાં 2024ની ઉજવણી ઉત્સાહ થયા છે, તે બીજી તરફ સતત વધી રહેલા કોરોના કેસમાં ચિંતા પણ છે અને કેટલાક દિવસોમાં દેશમાં કોરોના એક્ટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોના મહામારી નવા વેરિયન્ટ જીવન આરોગ્ય વિભાગમાં ચિંતા વધારી. મીડિયામાં રિપોર્ટ અનુસાર ડિસેમ્બર છેલ્લા સપ્તાહમાં કોરોના કેસમાં 22% સુધીનો વધારો નોંધાયો છે અને જ્યારે 7 મહિના પહેલીવાર છેલ્લા 24 કલાકમાં કોરોનાનો કેસ નોંધાયો છે અને 800 ને પાર પહોંચી ગયો છે. આંકડા મુજબ નવા વેરિયન્ટના કારણે દેશમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. કેરળમાં સૌથી વધુ નોંધાયા છે અને અહેવાલ અનુસાર શનિવારે સપ્તાહ ભારતમાં 4652 નવા કેસ નોંધાયા હતા અને પહેલામાં 3818 હતા. આ કોરોના દરમિયાન મોતના આંકડા 17થી વધારા 29 અને કેરળમાં અઠવાડિયા દરમિયાન 2282 કેસ નોંધાયા છે અને એક તરફ કેરળમાં કેસ હવે ઘટી રહ્યા છે ત્યારે બીજી તરફ કર્ણાટકમાં અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટમાં અનુસાર કર્ણાટકમાં 922 નવા કોરોના કેસ નોંધાયા છે અને અઠવાડિયામાં 3 ગણો વધારો દર્શાવ્યો છે અને છેલ્લા 7 દિવસમાં 709 કેસ નોંધાયા છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં ગયા સપ્તાહે કેસમાં 103થી વધુ 620 થયા છે અને જણાવી દઈએ કે G1 કોરોના જાય સબમરી વેરિયન્ટ અને ફ્લૂ જેવા સિન્ડ્રોમમાં આવતા તાવ, ઉધરસ, ગળાનો દુખાવો, માથાનો દુખાવો લક્ષણો જોવા